ગુડ મોર્નિંગ, શુભ સવાર થઈ ગઈ છે અને લગ્ન પણ ફાઇનલી ઘરના પતી ગયા છે. કાલ રાતે મોડા આવ્યા હતા ઘરે અને પછી મસ્ત નીંદર થઈ ગઈ. પ્રસંગ હોય ને એટલે તમને ખરેખર નીંદરની કિંમત સમજાય કે નીંદર કોને કહેવાય. કારણ કે પ્રસંગમાં 1 કલાક 2 કલાક 5 કલાક એવી રીતે હોવા મળે. એટલે કાલે રાતે સૂઈ ગયા અને અત્યારે સવારે મોડા ઉઠ્યા, મસ્ત નીંદર થઈ ગઈ. આમ નીંદરની ભૂખ ન એવું લાગ્યું, મજા આવી ગઈ. તો ગઈકાલે ગાડીમાં તો હું 5-6 કલાક જે ગાડીમાં બેઠા ને એમાંથી 5 કલાક તો હું ભૂતેલી જ હતી, કારણ કે મને એટલી ઊંઘ આવતી હતી. એટલે હું નીરવને અત્યારે એમ કહું છું કે તું લોટકો કહેવાય, કારણ કે આખો દિવસ અણવરમાં તો આખો દિવસ એને એટલું કામ કર્યું અને પછી પાછો આપણે 6 કે 6:30 એનાથી નીકળાઈશું બાબરાથી. તો 6:30 6:30 નીકળાશું ને 12 વાગે ગાડી પહોંચાડી. એટલે નીરવ એકલો જ ડ્રાઈવ કરતો હતો. તો હું નીરવ કહું છું સારું કહેવાય કે તોય ગાડી ડ્રાઈવ કરીને અહીંયા પહોંચાડી દીધા. માંડ પણ ગાડી 12 વાગે અહીંયા નાખી દીધી અને સામાન એક વસ્તુ ઉતાર્યો નથી. બધોય ગાડીનું એમનેમ છે, કારણ કે એવા થાકી ગયા હતા ને એમ કીધું કે સામાન એવા રાખીએ અને સૂઈ જઈએ, કારણ કે ઊંઘ જ નહોતી થઈ 2 દિવસ. જો આખી ડેકી આમનમ પડી છે, કાંઈ કાઢ્યું છે નહીં. હવે સવાર થઈ છે, હવે બધું કાઢી લઈએ. જો ગાડીમાંથી 12 સામાન કાઢ્યો છે અને અમારી ઘરની હાલત જો આટલો સામાન છે ને અમે ભરીને ગયા હતા કે વાત જવા દો. કા 2 દિવસમાં બધા ત્રણેયના બધું હતું. અને જો તમને પેરામણી બતાવી દઉં. આ છે ને લાઈક પૂજા છે ને ઈ લોકોએ જો નીરવને આ જોડી આપી છે અને મને આ ડ્રેસ આપ્યો છે અને મારા પપ્પાએ જો મમ્મીના સાડી આપી છે. મને જે કલર ગમે એ જ મેં ચૂઝ કરી લીધો છે, એટલે મારે પહેરે. જો બહુ મસ્ત કલર છે, ગ્રીન કલર અને મરૂન કલરની જો સાડી છે. તો બધું ખોલીને હું અત્યારે જોઉં છું, કારણ કે ત્યાં ખોલીને જોવાની કઈ ટાઈમ રહ્યો નહોતો. એટલે કાંઈ નહીં, બધું પેક કરી દઈને જે કપડાં ધોવાના છે, જે બહાર વોશ કરવાના છે એ બધા અલગ પાડી અને બધું કામ હવે પતાવવા માંડી. અને જે રેન્ટ ઉપર લીધું છે એને આપણે પાછું દઈ આવ્યા. મોટા બધા ઉતાર્યા અમે ગાડીમાં લગ્નમાં ગયા હતા અને 2 થેલા તો ધોઈ વતર નાખ્યા અને બીજા જે ધોવાના બાકી છે દેવાના. જો આખું ઘર ભર્યું છે. ઘરે લગ્ન હોય ને એ રીતે. તો જો હજી આપણે દાળ ભાત નું કુકર મૂકતા હતા, ખાલી દાળ ભાત બનાવવાના હતા, ત્યાં પપ્પાનો ફોન આવ્યો કે બા દાદા અને કાકા ની બધા જમવા આવે છે. એટલે આપણે દાળ ભાત તો વધારે મૂકતા હતા, એ બધા મૂકી દેવી અને પછી વિચારે કે શાક રોટલીમાં શું કરવું છે. હજી બોલા પહેલી વાર એવું છે કે મારે નાવાનું બાકી છે, કારણ કે થેલા બધા આમથી આમ અલગ અલગ કરતા હતા ને. મેં કીધું બધું કરીને, કેમ કે માથું ધોતાની બધું વાર લાગશે, એટલે મેં તો પછી શાંતિથી નાહું. તો કાંઈ નહીં, હવે રસોઈ કરીને પછી મને લાગે બપોરે જ નાવાનો વારો આવશે, તો રસોઈ કરી નાખી ફટોફટ. તો આજે જો સવારથી છે ને કપડાં ધોવાનું શરૂ જ થઈ ગયું છે. જે કપડાં ઘરે ધોવાના છે ને એ બધા ધોઈ નાખ્યા છે, અહીંયા હૂકવે છે અને ઉપર જો આપણા કપડાં અત્યારે મમ્મી હૂકવે છે, કારણ કે અમુક જે ધોવાઈ ગયા છે ને એ બધા જો પાછા હૂકવે છે. જો જનરલ લાઈફમાં આપણે છે ને વાળનો શેપ આપવા માટે છે ને હેર ડ્રાયર નો ઘરે યુઝ કરતા હોય, પણ ટ્રાવેલિંગમાં પ્રોબ્લેમ પડે. કારણ કે કેવું થાય કે આપણા હેર ડ્રાયર મોટા હોય અને બેગમાં જગ્યા રોકે એટલે ઘરે મૂકીને જતા હોય, તો એ પ્રોબ્લેમ સોલ્વ થાય એટલે મેં મગાવ્યું છે અગારોનું હેર ડ્રાયર. તમને બતાવું તો આ છે અગારોનું મેન્સ હેર ડ્રાયર. એકદમ લાઇટ વેઇટ છે, કોમ્પેક્ટ છે, જો નાનું એવું, અને ઉપરથી જો ફોલ્ડેબલ હેન્ડલ છે એટલે તમારા બેગમાં ઈઝી આવી જાય. ટ્રાવેલિંગ ફ્રેન્ડલી છે. જો આ છે ને 1200 વોલ્ટ નું છે, એટલે આનો એર ફ્લો છે ને એ બહુ મસ્ત. તો અહીંયા જો આગળ છે ને એક નોઝલ આપેલી છે. આના મદદથી છે ને આપણને હેરસ્ટાઈલ કરવામાં ઈઝી રહે, કારણ કે ડાયરેક્શન મળે. આને લાંબા સમય સુધી યુઝ કરશો ને તો પ્રોબ્લેમ નહીં આવે, કારણ કે ઓવર હીટિંગ આ જો થઈ જશે ને તો ઓટો શટ ઓફ નું ફંક્શન આપેલું છે, એટલે ઓટોમેટિક આ બંધ થઈ જશે, એટલે ઓવર હીટિંગ નહીં થાય. જો આની પાછળ છે ને જાળી આપેલી છે, એના મદદથી શું થશે કે કાંઈ પણ કચરો હોય, ધૂળ હોય, તો નાની મોટી વસ્તુ છે ને આની અંદર નહીં જઈ શકે. તો હવે મોડની વાત કરીએ ને તો સૌથી પહેલા છે કુલ મોડ. એટલે કે તમે ગમે ત્યારે 9-12 આવો છો તો તમારે વાળ કોરા કરવા છે તો તમે છે ને કુલ મોડ થી કરી શકો છો. એના પછી તમારે કોઈ પણ હેરસ્ટાઈલ લેવી છે અને તમારે હીટ મોડ ની જરૂર છે તો 2 હીટ મોડ આપેલા છે, 1 and 2. એટલે તમે ધીમું ફાસ્ટ કરી શકો છો, તમારે જે રીતનો ફ્લો જોઈએ એ પ્રમાણે. બધા પ્રકારની હેરસ્ટાઈલ માટે છે ને આ સુટેબલ છે. તમારે વેવી વાળ હોય, કરલી હોય કે સ્ટ્રેટ હોય, બધા માટે છે ને આ મસ્ત છે. અને આમાં છે 2 વર્ષની વોરંટી. તો ઘણા લોકો છે ને હેર ડ્રાયર યુઝ નથી કરતા, તો એને સમજાવી દો કે કેવી રીતે હેર ડ્રાયર યુઝ કરવું. તો સૌથી પહેલા સપોઝ આપણે 9-12 નીકળ્યા હોય કે ગમે ત્યારે આપણા વાળ ભીના હોય, તો પહેલા તો આપણે કુલ મોડ નો યુઝ કરશું અને વાળને આપણે છે ને ડ્રાય કરી નાખશું. તો તમે જોઈ શકો છો કે કુલ મોડના મદદથી આપણા વાળ જો એકદમ ડ્રાય થઈ ગયા છે મસ્ત. હવે હીટ મોડના મદદથી છે ને આપણે મસ્ત હેરસ્ટાઈલ જે પણ લેવી હોય ને સેટ કરશું.
જોઈ શકો છો કે અગારોના હેર ડ્રાયર ના મદદથી જો આપણે આપણી હેરસ્ટાઈલ મસ્ત સેટ કરી દીધી છે, તો તમે પણ આનો યુઝ કરી શકો છો. લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ફટાફટ જઈને ઓર્ડર કરો અગારોનું મેન્સ હેર ડ્રાયર. તો જો વાગ્યા છે 2:30 અને ખાઈ પીને આપણે નવરા થઈ ગયા છીએ. અને કાલે આખો દિવસ મેં કાંઈ નહોતું ખાધું, કારણ કે મને આમ ગડબડ જેવું લાગતું હતું, આમ લાઈક નકરા લોચા જ વળતા હતા, એટલે આપણે કાંઈ ખાધું પીધું નહોતું. આજે 3.5 રોટલી મજા આવી ગઈ, બટેકાની શાક હારે ખાધી. અને જો કાકાની બધા જમવા આવ્યા હતા, આપણે બધી રસોઈ બસોઈ કરી નાખી હતી. અને આજ બિચારા મમ્મી હવારના કપડાં લઈને બેઠા હતા, કેટલા કપડાં હતા તે મમ્મી હવારના કપડાં ધોતા હતા, અને મેં બધી રસોઈ કરી અને બીજું જે આડાવડું કામ હોય એ કર્યું. અને અત્યારે જો થોડા ઘણા હું લાવી છું ઉપર કપડાં, એ બધા હવે આપણે થોડાક હમેટી નાખશું. હજી જો આ ધોવાનું બાકી છે, પણ હવે આજે ધોવા નથી નાખવા, કારણ કે હુકવવાની ઘરમાં જગ્યા નથી. આ તો અમે નાઇટ ડ્રેસ ને એવું જ છે, એટલે મશીનમાં ધોવાઈ જાય, એટલે હવે કાલે નાખી દેવું. અને આ બધું હવે થોડું ઘણું જો સમેટી નાખીએ, આને થોડોક સમેટી નાખવાનો છે આપણે, એને નહીં રહું. અને જો અહીંયા બધો પથારો કર્યો છે, તો આપણે થોડોક બેડ હરખો કરી નાખીએ. તો જો ખજૂર બિસ્કિટ આપણે કેદુના બનાવ્યા હતા, પણ ખાવાનું ભૂલાઈ જાય છે. તાજ ભૂખ લાગી છે, તો મેં કીધું ખજૂર બિસ્કિટ ખાઈ લઈ. અને જો થેલા થોડા ઘણા સમેટી લીધા છે, અને મમ્મીએ બધા કપડા હંકેલ નાખ્યા છે. અને બા ખજૂર પાક ભાવે કે નહીં તમને? ભાવે છે. તો બા જો ખાલી ખજૂર પાક ખાય છે, અને હું ખજૂર બિસ્કિટ ખાઉં છું. મને ખજૂર પાકમાં વખતે મમ્મીએ સૂંઠ નાખી હતી ને, એટલે એ મને સૂંઠ વાળું નથી ભાવતું, એટલે આ અલગ જો ખજૂર બિસ્કિટ છે ને મસ્ત બન્યા છે. હમણાંથી અમારા ઘરમાં છે ને બધી બહુ વધારે પડતી સ્વીટ વસ્તુ નથી ખાતા, એટલે ખજૂર બિસ્કિટમાં બિસ્કિટ મોળા આવી જાય ને, તો એકદમ લિટલ બીટ સેજ સ્વીટ બહુ વધારે પડતું ન હોય ને, તો એવી વસ્તુ મને ભાવે. તો આ ખજૂર બિસ્કિટ છે ને પરફેક્ટ બન્યા છે, બહુ ગળ્યા નથી, એટલે ખાવાની મજા આવે. બાકી થોડી ગમતી ગળી વસ્તુ હોય ને, તમારા ઘરમાં એટલી ગળી વસ્તુ નથી ખાતા ને હમણાંથી, તો મને બહુ વધારે ગળી લાગે. તો જોવો શિવાયભાઈ અને તુલસીબેન બે રમવા આવ્યા છે. તો આ જો ભાણકી છે ને, આ તો ઘરના જ ભાઈ છે. જો બે રમવા આવી ગયા છે, એ ખબર નહીં, અમે અમારે ખાટ બહુ ગમે છે ને. શિવાયભાઈ તો દિવસમાં 5 વાર આવે, હાજરી પુરાઈ જાય એની. એને સ્કૂલ છે તારી, હાજરી પુરાવા આવ્યું છો તું? અને હા, અને તુલસીબેન ને ખબર નહીં ક્યારે આવીને વયા જાય ને, એટલે શિવાય ના તેડી પછી તુલસી ને તેડી તો વજન જ ન લાગે. હા, સિવાય ભાઈ ઘરે ખાલી છી કરવા જાય છે, બાકી બધું અહીંયા. એને અહીંયા બહુ ગમે ને, અંદર અમારી મમ્મી ને હોતન ગોતે, કારણ કે મમ્મી રોજ એને તેડીને આટા મરાવે ને, એટલે એ અંદર મમ્મી ને ગોતતો હોય કે ક્યારે મને આવીને તેડે બધા. એને અને ટીવી શરૂ હોય ને, તો અહીંયાથી જોઈ ટીવી હોતન બેઠો બેઠો જોતો હોય. ટીવી જોવા આવીશું અમારા ઘરે, ત્યાં કોઈ બતાવતું તને? હે? અને અહીંયા હા શેની વાત કરે છે માસી? માસી કે ટીવી છે પણ રિમોટ ખોવાઈ ગયા. એટલે રિમોટ ખોવાઈ ગયું, સતલા સિવાય ટીવી જોવા આવે છે એમ કે જો એના બા. આ સિવાય છે ને બહુ મોટો થઈ ગયો, 6 મહિનાનો, એટલે પછી ટીવી વગર તો હાલે નહીં. બહુ મોટા, સાચી વાત છે. એને બધું ન્યૂઝ ને બધું જોવું હોય, એને એ કઈ નહીં, જે પણ શરૂ હોય ને જોયા રાખે, અહીંયાથી અંદર ડોકા કાઢી કાઢી. રિમોટ ખોવાઈ ગયો, શું કરવું? સાચી વાત છે, બાજુમાં આવવું પડે. હા, પેલા ખબર છે આપણે ચેનલ નહોતી, બાજુવાળાના ઘર ટીવી જોતા, એમ બિચારો સિવાય આવે છે. તો જો આપણે છે ને લગ્નમાં આછડા પહેર્યા હતા, અને હવે આછડા પહેરી લેવું. આ જો એકદમ છે ને હાવ પતલા મેં લીધા છે, કારણ કે ડેઈલી મારે હમણાંથી થોડાક દિવસથી હું પહેરું છું, એટલે 2 વર્ષથી લીધા છે, એટલે કાંઈ મેં આ પહેરું જ છું. આ પહેરી લઈ, અને આ પહેરીને તો ઉપર ચપ્પલ પહેરીને તો આ છડા બહુ વાગે, પણ લાગે બહુ જ મસ્ત. જો આ મારી સગાઈના છે, લગ્નના નહીં. તો આ પહેર્યા હતા, કાઢી નાખ્યા છે, હવે આ પહેરી લઈએ આપણે. તો મમ્મી જો ગોઢાવદર ગયા હતા ને, તો ત્યાંથી થોડાક લીંબુ લેતા આવ્યા છે, તો બા ને જો થોડાક આપે છે, અને થોડાક ઈ રાખે છે. થોડા ઈ મમ્મી ક્યાંક ને ઢગલો પડ્યો હતો, એટલે ઈ જો થોડાક કાચા છે ને થોડાક પાકેલા છે ને થોડાક મીડિયમ છે ને મમ્મી. અને આ અમાર ઘરની લીંબુડીના છે. હા, તો એમાં સારો રસ નીકળે ઘરની લીંબુડીમાં. હા, સરસ. અને પછી ખાલી થડિયું સમ હલાયું ને તો પૈડા હેઠા ઢગલો થઈ ગયો. ઢગલો થઈ ગયા. હા, હું કયો છો બા? અડધી કાપી નાખી લીંબુ, અડધી કાપી નાખી, તોય ઘણા લીંબુ થાય છે. તમે ગયા તો નથી ને, એવી નથી, હવે ઉપર થોડુંક રહ્યું છે. હા, નકર અમે એકવાર સૌથી પહેલી વાર આપણે ગયા તો કેવા મમ્મી લીંબુ હતા કા? બહુ એઠી હતી ને, હા. હવે એવી નથી. થોડુંક કે છે બા કાપી નાખીશ લીંબુડી. કાપી નાખી. જો આજે જમવામાં છે ઢોકળા છે, ચા છે, અને બધાય જો જમવા માટે બેસી ગયા છે. લગન ફાઇનલી પૂરા થઈ ગયા, એટલે સાદું પાછું ખાવાનું આવી ગયું છે. લગનમાં હારું હારું ખાઈ લીધું કા? લગન પતી ગયા પાછી આજે નાચે કંકોત્રી આવવાની શરૂ થઈ ગઈ છે, હા. બીજા લગનની તૈયારી કરવા માંડી એમ. હા, અને જો બા બેસી ગયા છે ઉપર. The next day. તો આજે મેં હેર વોશ કર્યા છે, ગામડે હતી ને ત્યારે મેં હેર વોશ કર્યા હતા.
તો ફેર એટલો છે, મને એવું લાગે છે કે અહીંયાનું અમદાવાદનું છે ને પાણી જેવું છે, જેના લીધે બહુ બધો હેરફોલ થાય છે. કારણ કે ગામડે મેં ગમે એ શેમ્પુ જે પડ્યું હતું ને એનાથી માથું ધોઈ નાખ્યું તોય છે ને મારા કાંઈ વાળ જ ને ઉતરા જ નહીં. અહીંયા માથું ધોઈ ને એટલે ઢગલો થાય છે વાળનો. એટલે મેઇન પ્રોબ્લેમ છે પાણીમાં છે. પહેલા હું અમદાવાદ રહેતી ને ત્યારે મારા વાળ પતલા થઈ ગયા હતા. પછી હું સુરત ગઈ ને તો મારા વાળ એટલા મસ્ત થઈ ગયા હતા. અને પાછી અમદાવાદ આવીને તો ધીમે 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 કરતા છે ને પતલા 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 થતા જાય છે. પણ હમણાંથી તો તોય ઓછા કરે છે. મને લાગે થોડુંક શિયાળો છે એટલે થોડાક વધારે કરતા હોય. હમણાં થોડાક તો ઓછા થયા છે, પણ તોય તે આમ લાઈક પેલા જેટલો ગ્રોથ નથી રહ્યો વાળનો. જો આજે ઘરે પ્રોગ્રામ છે, શેનો પ્રોગ્રામ છે મેડમ કહી દો ફટાફટ. પુલાવ બનાવવાનો. આજે પ્રોગ્રામ હતો ઓળો અને બાજરાના રોટલા, પણ મેં કીધું કે પુલાવ આખી આ સીઝન વહી ગઈ શિયાળાની, આપણે બનાવ્યા જ નથી, એટલે આજે પુલાવ બનાવવાનો વિચાર છે. પણ એમાં અડધી વસ્તુ તો ઘરમાં છે જ નહીં. કઈ વસ્તુ? ગાજર નથી, ફુલાવર નથી, તો કોબી છે, કેપ્સિકમ, મરચું છે અને જો મરચી છે, આટલી વસ્તુ છે અને વટાણા છે. ઓકે, રાઈસ તો છે ને? રાઈસ તો છે, ઈ ગોતું છું કે બાસમતી ભાત છે કે નહીં. નોર્મલી હવે અમે છે ને જીરાસર ખાવાના શરૂ કરી દીધા છે. પહેલા અમે બધે રોજે રોજ છે બાસમતી જ ખાતા હતા, પણ હવે જીરાસર શરૂ કર્યા છે. એટલે બાસમતી કોક જ વાર બનાવે, એટલે જો ડબ્બામાં હું ગોતતી જ મળી ગયા છે આપણને બાસમતી ભાત. ઓકે, બનાવી નાખો પુલાવ. ઘણા દિવસ પછી ખાઈએ છીએ. આજે બીજું કાંઈ પ્રોગ્રામમાં નથી, ખાલી પુલાવ. ખાલી પુલાવનો પ્રોગ્રામ છે. હાલો બધા ખાવા. મને પુલાવ બહુ ભાવે. પેલા મને લાલ ભાત બહુ ભાવતા, કારણ કે જો ભાત ચોળવી નાખી પછી એમાં છે ને બટેકું ટમેટું નાખીને ખાલી વઘાર નાખતા. પણ હવે એ ભાત અમે બનાવતા તો ખબર નહીં મને ભાવવાનું બંધ થઈ ગયા. જો પ્લાનમાં થોડોક ચેન્જીસ થયો છે, કારણ કે પાડોશી અમારા થઈ ગયા છે ભાત અને દાળ. જો ભાઈ, એટલે આમાંથી 2 જણા તો વટી જાય. એટલે હવે પુલાવમાં શું છે આપણે પૂછી જોઈએ. મેડમ, પુલાવનું એસ્ટિમેટ શું છે? 4 જણાના જ બનાવવાના છે કે ખાલી હવે 2 જણાના જ બનાવવાના છે? 2 જણાના બનાવવાના છે અને થોડાક વધારે બનાવશું, એટલે જે દાળ ભાત ખાય ને થોડાક પુલાવ ચાખી લે. કારણ કે દાળ ભાત આવ્યા એટલે એસ્ટિમેટ થોડુંક બદલવું પડશે ને? એસ્ટિમેટ પડી ગયું. મારે એવું છે જ કે મેં કીધું ને કે આજે આ બનાવવું છે, એટલે એ તો કોઈ દી બને જ નહીં. પણ બને તો છે. બની ગયું, પણ હવે એવું હરખું બને છે. ના બનાય બધે અમે ચાખશું. આજે જો ઘરમાં જે પુલાવ બન્યા છે ને એ જોવામાં જો એકદમ ડિલિશિયસ લાગે છે, અને આમ હોટલમાંથી મગાવ્યા ને એવા લાગે છે. જો જબરજસ્ત મસ્ત બનાવ્યા છે. સ્વાદમાં તો ખબર નહીં, જોવામાં મસ્ત બનાવ્યા છે. અમે તો ચાખીને કે જો કે સ્વાદમાં હારા બને, મને તો ભાવ્યા. એ હારા જોઈને પુલાવમાં શું હોય, મજા જ આવે. તો મેં જો આ મહેંદી મૂકી છે ને એમાં મેં નીરવ નામ લખાયું હતું, અને નીરવને મેં કીધું નહોતું, મને ભૂલાઈ ગયું. તો અચાનક મને અત્યારે યાદ આવ્યું કે નીરવને કહું આમાં તારું નામ લખ્યું ગોતી દે. મારી નીરવ આખી મહેંદી મુકાઈ ગઈ હતી ને પછી હુકાઈ ગઈ હતી, પછી પાછી હું છે ને મહેંદી આર્ટિસ્ટ પાસે ગઈ હતી કે મને છે ને આમાં ગમે ત્યાં જગ્યા કરીને તમે નીરવ નામ લખી દો, એટલે તારે ગોતવાનું છે ક્યાં લખ્યું છે નહીં. ગોતી દો બીજું હું. હા, 1 સેકન્ડમાં 1 સેકન્ડ જેટલી વાર લગાડ્યો ને એટલી વારમાં ગોતી દે. સારું તો યાદ આવ્યું, નકર મહેંદી વહી જાય. તો નીરવને છે ને મેં કેટલું કહી દીધું, પણ તોય હજી એને મળ્યું નથી. મેં કહી દીધું પાછળ નથી, પછી જમણા હાથમાં નથી, આગળ છે ને ખાલી ડાબા હાથમાં છે નીરવ લખેલું, પણ તોય એને મળતું નથી. भाई यहाँ पे क्या हो रहा है भाई? यहाँ पे क्या हो रहा भाई? ये कहाँ फंस गया भाई मैं? ક્યારનો નીરવ મહેનત કરે છે. નીરવ કેટલીક વાર લાગશે ગોતતા? મોરલા દેખાય તારા હાથમાં, બીજું કાંઈ દેખાતું આખું મોટા અક્ષરે લખેલું પણ તોય તને દેખાતું નથી. મોટા અક્ષર આટલું તમે કહી દીધું. હાલ આ ઉપરના નથી, ખાલી પંજામાં જ છે બસ. પંજામાં નીરવ લખેલું હા. છે. ઓકે, પંજા અને આંગળીઓ બે થઈને ગોતવાનો. હાલ કહી દો ખાલી આંગળીમાં જ લખેલું છે, પંજામાં નહીં. ક્યાં છે? હજી તને નથી મળ્યું. જો અહીંયા રહ્યું નીરવ. જે રિંગ પહેરાવાનું હોય ને એ હાથમાં જ મેં નીરવ લખાયું હતું, તોય તને ન મળ્યું. અચ્છા, ઓકે, અહીંયા છે. હા. बात तो सही है. મને એમ કે કેવડું નીરવ લખ્યું હશે તો હું આખા હાથમાં ગોતતો તો ક્યાંય મળ્યું નહીં. આવડું ઝીણકું એવું નીકળ્યું. આવડું જો આવડું એવું આવડું તો ક્યાં આમ જેને ન દેખાતું હોય ને તો હાવ ન દેખાય. આ તો મને થોડુંક દેખાય છે ને એટલે દેખાઈ ગયું. અટપટું હતું. The next day. સવારમાં જો ભાઈ આ બંને બેસી ગયા છે ફળિયામાં, અને બંને બનાવે છે ઘઉંના પાપડ. પાપડ બનવાનું કામ ચાલુ થઈ ગયું છે. કોથળી બોથળી નાખી દીધી, સેટ થઈ ગઈ છે ફિલ્ડિંગ ગોવણાની. રેડી ને મેડમ? રેડી મેડમ. મમ્મીએ કોઈ દી પાપડ નથી કર્યા, અને અમારે ત્યાં છે ને અમે બહુ પાપડ કરતા હતા, કારણ કે અમે એટલા બધા વ્યક્તિ હતા ને તો શિયાળો શરૂ થાય ને એટલે તરત જ ઘઉંના પાપડની શરૂઆત કરી નાખી, કારણ કે ત્યાં અમારા પપ્પાને એમને બધાને ઘઉંના પાપડ બહુ જ ભાવે. ઓકે. અને અહીંયા આપણે ઓછા ખાઈને ખાતા જ નથી. હા, એટલે શું છે, બા નતા બા બનાવતા તો એ આ આપી જાય એટલે આ આવ્યું. હા. હા, અમે 100 રૂપિયાના ઘઉંના પાપડ કેદુના લાવ્યા છે, હજી અમારે ઘર પડ્યા જ. બોલો, કારણ કે અહીંયા હું એક જ ખાવા વાળી છું. 2 પાપડ શેકાવે ને તો એમાંય પડ્યા છે અમારા ઘરે. જો ભાઈ પાપડ તૈયાર થઈ ગયો છે, 1 નંબર.
વાહ પાપડ પાપડ લ્યો હવે આને હૂકવી દેવાની એમ ને હૂકવી દો બીજું હું જો ભાઈ ઘઉંના પાપડ તૈયાર નથી નીકળતી હું નીકળી જાય એ તો નાઇસ નેલ્સ થેન્ક યુ નેલ્સ જ બતાવતી હતી હું આ છે ને વધારાનું હોય ને આ કાપી નાખવું પડે નહીં તો છે ને આ બધું ઓલું થાય તો જો આપણે આ 45 પાપડ થઈ ગયા છે અમે મમ્મી એવું કહેતા હતા 15-20 પાપડ જ કરવા છે કારણ કે મમ્મી કે મેં કોઈ દિવસ બનાવ્યા નથી ને એટલે બનાવવા છે જો કે અમે તો બહુ બનાવતા કારણ કે અમારા ઘરે સભ્યો વધારે એટલે અમારે 100-150 જ બનાવતા આ જો ઘણા બધા થઈ ગયા છે પાપડ આપણે હૂકવી દીધા છે હુકાઈ જાય એટલે કાલ આપણે શેકીને ખાવા મળશે જો 1 કલાકમાં કેટલા 40-45 થઈ ગયા પાપડ 1 કલાક જ થઈ છે એમ બનાવવા બેઠા હતા અને પહેલા વહેલા બનાવ્યા છે 1 કલાક ની મમ્મી વધારે થઈ ખીચું તો 15-20 મિનિટ હા, બન્યું એટલે ઈ થઈ છે પણ આપણે વણવામાં 1 કલાક જ થાય ને હા 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 આમ જાજે વાર નથી લાગી એમ 1 કલાકમાં થઈ ગયા અને પહેલા વહેલા બનાવ્યા છે આટલા વર્ષમાં હો પહેલા વહેલા ટ્રાય મારી થઈ ગયા હો એટલે એમ કે બધે મદદ કરવા જતા હોય પણ આપણે ખીસું બનાવીએ ને એવી રીતે નહીં ઓછા ખાઈ ને એટલે જો બધાય પાપડ બની ગયા છે અને હુકાવા માટે જો તડકે મૂક્યા છે તો આપણે શિયાળામાં છે ને તાંબાના વાસણમાં પાણી રાખ્યું હોય ને તો સારું એટલે આપણે જો આ તાંબાની ટીપ કાઢી હતી પણ આનો જે નળ છે ને હરખું ફિટ કરાવવાનો છે એટલે એટલા માટે કેટલા દિવસથી આ છે ને ટીપ એમને પડી હતી તો આજે ફાઇનલી આનો વારો આવી ગયો છે તો નીરવ કહે છે કે હું આ નળ છે ને હું કરાઈ આવું હરખું કરાઈ આવું એટલે પછી આમાં થોડાક દિવસ પાણી પી લઈ મને લાગે હવે છે ને શિયાળો જવાનો ટાઈમ થઈ ગયો છે નળ તો મસ્ત ફિટ કર્યો પણ લીકેજ છે હા લીકેજ થાય છે હરખો ફિટ નહીં કર્યો હોય કારણ કે મને લાગે જો હજી છે ને આની અંદર બધી વસ્તુ તો આપી હતી આ એક એમને પડ્યું છે તો આ ક્યાંક લગાડવાનું છે આ તમે નથી લગાડ્યું એટલે પાણી મને લાગે ટપકતું હોય છે એ લગાડીને ચેક કર્યું ને કાઢીને ચેક કર્યું વાઇસર છે પણ લીક લાઈક ટીપુ ટીપુ થાય છે એવું છે કાંઈ વાંધો નહીં જો કેટલું પાણી આમાં હમાઈ જાય નીરો ઘણું એમાઈ જાય અને આ આપણે લગ્ન થાય ને ત્યારે છે ને આનું કંઈક હું હોય મમ્મી આમાં શું કરવાનું હોય? આ મામા આમાં મામટ ભરીને આપે હમણાં ટિંકલ ને મામટ ભરીને પણ નીરવ જ લઈને ગયો તો એટલે મને ખબર છે આ હું કન્સર શું ભરે મીઠાઈ ના વાહ બધું હોય મિક્સ મામડ જે રિવાજ હોય ને જેને પ્રમાણે ઈ પ્રમાણે ઈ બધું ભર્યા ને દીકરા છોકરીને આપે માંડવામાં મૂકે વચ્ચે આ મામટ અને કહેવાય પછી ગાડીમાં જે દીકરી જાતી હોય ને વળાવે એને ખોળામ દે ઈ મને દીધું કે મને યાદ છે કે મારે કોક આવ્યું હતું કોણ આવે એ ભાઈ આવે હા, ભાઈ આવે કે ઈ આવે ને પછી ગાડીમાં થોડીક વાર સુધી બેહે હોતા ને જરીક બેહીને પછી પાછા ઉતરી જાય ઉતરી જાય અને આ આપી દે અને આ જો બિચારી 4 વર્ષે બારી નીકળી છે કોથળામાં. કોથળામાં હવે બધી વસ્તુ અમારી છે ચા બનાવી છે ને ઈ હોતન તપેલી છે ને જે હાથાવાળી ઈ તે હવે તૂટો અમારા ઘરે થઈ ગઈ છે એટલે મેં મમ્મીને કીધું નવી લેતા નહીં કારણ કે મેં લીધું ઈ તો મને 100% યાદ છે પણ ક્યાં મૂકી ને યાદ નથી એટલે એક દિવસ બધું ખાખા ખોડા કરશો ને એને ગોતશો જૂના નળમાં છે ને આટા છટકી ગયા હતા એટલે દાદાએ જો નવો નળ જ નાખ્યો છે મસ્તનો સેમ કલર છે જો તો દાદા કહે છે કે તમે જ્યાંથી આ લીધી હોય ને ત્યાં જાજો મેં તો હવે 4 વર્ષ થઈ ગયા ને અહીંયાથી હું સુરત જાવ એના કરતા હું નવો નળ જ નખાઈ ના તો હમણાં છે ને અહીંયા અમારા પડોશમાં ક્યાંક લગ્ન થયા હશે તો હું સીડી નીચે ઉતરતી હતી ને તો કે હાલો કંસાર ખાવા મમ્મી ઉકળી ઉઠાડવા આવ્યા હોય ને તો ઉકળી ઉઠાડવા આવ્યા છે ને તો કંસાર જો વેચતા હોય તો આપણે લઈ આવ્યા છીએ મને એટલો બધો કંસાર નથી ભાવતો અને ટિંકલ ને ધવલના લગ્નમાંથી નહીં છે ને ઘણો મારા ભાભીએ બનાવ્યો હતો તો થોડોક ડબ્બો ભરીને આપણે અહીંયા અમદાવાદ કંસાર ખાવા લાવ્યા હતા તો નીરવને બહુ ભાવે પણ ખબર નહીં મને નથી ભાવતો પણ આ વખતે તો મેં થોડોક ખાધો ને તો થોડોક ભાવ્યો તો આમાં કાંઈ હોય નહીં ચોખાનો લોટ હોય ને એમાં ઘી અને ખાંડનો દળીને નાખતા હશે મને લાગે એ રીતે જ બનતો હશે આ તો હાલો કંસાર ખાવા બધા તો જો અહીંયા બને છે મગની દાળ અને અહીંયા લસણની ચટણી બને છે અને અહીંયા ચટણી ઢોળાઈ ગઈ છે મમ્મી બવણીમાંથી આમાં નાખવા ગયા ને નીચે ઢગલો થઈ ગયો ચટણીનો હમણાં હોળી આવે છે ને એટલે આ ચટણીથી રમી છે લાલ કલરની જગ્યાએ ચટણી મમ્મી આખું પડશે બધાયની આજે એમ જ થયું જો હા જો પણ કાંઈ એને આ પ્લેટફોર્મ સાફ કરેલું છે જે હમણાં જ એટલે વાંધો નથી ભરી લેવું એ આળસ એટલી ને ચમચો લેવાનું બદલે આમ ઊંધું વાળે જ બરણી થઈ ગઈ આખી ઊંધી તો આજે બપોરે મેં છે ને કંઈ ખાધું નહોતું કારણ કે મેં છે ને 10:30-11 વાગે જે અમે પાપડ બનાવતા હતા ને ત્યારે ખીચું ખાઈ લીધું હતું એટલે જ્યારે જમવા બેઠા ને 1:45 વાગે ત્યારે મેં નહોતું ખાધું તો અત્યારે મને ભૂખ લાગી છે તો મેં વિચાર્યું પાણીપુરી ખાવા જાઉં તો નીરવ ઓલરેડી એના ફ્રેન્ડને મળવા બહાર ગયો છે તો મેં કીધું મમ્મી યારે જાઉં તો મમ્મી બહાર ગયા છે હવે વિચારું છું એકલી બહાર ખાવા જાઉં કે નહીં કારણ કે મારે કેટલા દિવસથી છે ને રગડાવાળી મસ્ત પાણીપુરી ખાવી છે પણ જે લારીની મને ભાવે છે ને એ કાલે હું નીકળીને તો એ લારી જ ત્યાં નહોતી ઊભી એટલે એ લારીવાળા ભાઈ આવ્યા જ નહોતા એટલે મેં કીધું આજે હું એકલી ત્યાં જઈશ અને ધક્કો ખાઈશ નહીં ભાઈ નહીં હોય તો
એટલે હવે જોઈ 5 મિનિટ વિચાર લઈ, જાવું હશે તો જાઉં, અધરવાઇઝ પછી રાતે હારવાર ખાઈ લેવું. તો મમ્મી હજી ઘરે આવ્યા નથી અને આજે બપોરે ડિસાઈડ થઈ ગયું હતું કે આજે રાતે છે ને ઓળો બનાવવો છે. ગઈકાલે જ બનાવવાનો હતો પણ ગઈકાલે આપણે પુલાવ બનાવ્યા એટલે આજે ઓળો બનાવવાનો છે. પેલા નક્કી કીધું હતું સાબુદાણાની ખીચડી બનાવી, પણ મેં કીધું હમણાં પૂનમ આવશે ત્યારે બધા હાટું સાબુદાણાની ખીચડી બનાવી નાખશું. તો આજે ઓળો બનાવી નાખ્યો છે. અને જો આપણે અત્યારે છે ને ચેવડો લઈને બેઠા છીએ, કારણ કે રસોઈની હજી વાર છે એટલે મેં રીંગણા ખાલી શેકવા મૂકી દીધા હતા એટલે શેકાઈ ગયા છે. તો હમણાં બધી વસ્તુ આપણે નાખીને સુધારીને એને વઘારી નાખશું. મોહિત કેનેડાથી છે ને અમદાવાદ આવ્યો છે ને 1 મહિનો થયો, આવતીકાલે જાય છે પાછો કેનેડા. એ જ્યારથી અહીંયા આવ્યો છે ને ત્યારથી હું એટલો બિઝી થઈ ગયો છું કે મળવાનો ટાઈમ નથી બોલો. કારણ કે છેલ્લા 8-10 દિવસથી તો હું લગ્નમાં હતો. જો હું અને મોહિત બે બાર બેસવા માટે આવ્યા છીએ અને ચા પાણી પીધીને જો બધી વાતો કરીએ છીએ, કારણ કે કાલ તો એ નીકળ્યા. શું કેવું મોહિત? જવું તો પડે ને, ટાઈમ થઈ ગયો. જવું પડે ને ભાઈ, પૈસા કમાવા પાછા. બહુ ભેગા કર્યા છે એવું સાંભળ્યું છે મેં. આંકડો કહી દો. 10,000. તો જો ઓળો બનાવ્યો છે ને તો મમ્મી એને આરે બાજરાનો રોટલો બનાવે છે. અને આજે ઘરમાં માખણ નહોતું એટલે જો આપણે તાજું મલાઈમાંથી અત્યારે માખણ બનાવી છે. તાજું માખણ, હાલો બધાય ખાવા, કારણ કે હવે ટેવ પડી ગઈ છે બાજરાનો રોટલો ઓળો હોય ને તેને માખણ ખાવાને ને મમ્મી. હા એટલે માખણ તો મેં મલાઈ ફેરવી દે હાલો કે ઘરે. હા એટલે મલાઈ જો ફેરવી છે ને માખણ બનાવી છે. જો કે મેં તો છે ને માખણ નથી બનાવ્યું, અમારા ઘરે કાંઈક મેળવીને એવી રીતે બનાવતા હતા એટલે હું મમ્મીને કહું છું, મમ્મી કે ડાયરેક્ટ કઈ બની જાય, આની ઉપર ઠંડુ પાણી રેડવાનું એટલું મને ખાલી ખબર છે. બ્લેન્ડર બહુ બધું ફેરવવાનું પછી ઠંડુ પાણી રેડવાનું એવું હોય ને. હા ઠંડુ એટલે ઠંડુ છે ને એટલે આમાં થોડું તાજું પાણી નાખવું પડશે તો માખણ નીકળશે. આજે રાતે જો જમવામાં છે ઓળો છે અને જો આપણે બાજરાનો રોટલો લીધો છે, લસણવાળી ચટણી છે, માખણ છે, છાશ છે અને પાપડ ને એવું બધું છે. અને જો જમવા માટે બધા બેસી ગયા છે. ગોળ વતન છે. હા ગોળ રહી ગયો બધાનો, ગોળ ઘી બીજું કાંઈ અને આ ચટણી છે ને હમણાંથી મેં તો હજી નથી ચાખી. આ ચટણી અમારા ઘરમાં બહુ એટલે બહુ ખાય છે. બાજુવાળાના વેવાયા દીધી હતી ને પછી મમ્મીએ એ વિશે ફોન કરીને પૂછીને બનાવી છે. આ ચટણી એટલી બધી ખાય છે ને કે જો આખી બહુણી ભરીને બનાવી નાખી છે. મમ્મી કેમ બનાવી છે? લીલા લસણનું છે આ ચટણી, એટલે ખાલી કટકી કરીને પછી આ ત્યાર મસાલો આવે છે ને એ ભેળવી દીધો છે. સ્વાદિષ્ટ બહુ લાગે છે એવું આ બધા ખાઈ ની કે છે. એટલે જે પ્રમાણે નીરવ ખાય છે એ પ્રમાણે મને લાગે છે કે સ્વાદિષ્ટ તો બહુ હશે, કારણ કે નીરવ છે ને ચટણીની જેમ નહીં સાકરી જેમ લઈ ખાય છે ને. એટલે ટૂંકમાં આવી બધી વાનગીમાં વધારે શૂટ થયા. આઈ હોપ કે તમને અમારો આજનો આ બ્લોગ બહુ ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરો, મસ્ત મજાની કોમેન્ટ કરો, મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને ફેસબુકમાં જોતા હોય તો અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા બ્લોગ સાથે કાલે, ત્યાં સુધી બાય બાય.